હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના નવા વ્લોગમાં. તો જો અત્યારે હું ને નીરવ બંને નાસ્તો કરવા જઈએ છીએ અને આજે અમારો છેલ્લો દિવસ છે, એટલે તમને નવા કપડામાં તૈયાર થયેલા નહીં જોવા મળે, કારણ કે અમારે પાછું જવાનું છે. અને દર વખતની ટ્રીપમાં છે ને મારે એવું હોય કે હું કંટાળી ગઈ છું, મારે ઘરે જવું છે, અને નીરવને બહુ મજા આવતી. અને આ વખતે ઉલટું છે, મને એમ થાય છે હજી 1-2 દિવસ કરાયો હોત ને તો સારું હતું, તો આખું સોંકરન જોઈને આપણે જાય. પણ કાંઈ ને, ટિકિટ થઈ ગઈ છે ઓલરેડી, આપણે બુક કરાવી લીધી હોય ફ્લાઇટ, એટલે જવું તો પડશે. તો આજે જો ફાઇનલી આપણે ઇન્ડિયા જવાના. જો ભાઈ ફરીવાર બ્રેકફાસ્ટમાં મેં લઈ લીધું છે પાઇનેપલ, સાથે લીધું છે તરબૂચ અને લીધું છે મિક્સ ફ્રૂટનું છે ને જ્યુસ છે ઈ. અને જાડુ એ સેમ જ છે, જાડુને પાઇનેપલ ઓછું ભાવ એટલે એણે નથી લીધું. જો અમારા હોટલના છે ને 5th ફ્લોર ઉપર આવ્યા છે ને અહીંયાથી જો લુક કંઈક આવો દેખાય છે. અને અહીંયા સ્વિમિંગ પુલ છે અને અંદર જીમ પણ છે. અને અમે કીધું હાલો ટેરેસ ઉપર આટો તો મારીએ કેવું છે અહીંયા. એટલે અહીંયાથી આપણે સિટીનો વ્યૂ જોઈએ. જો ભાઈ અહીંયાથી સિટીનો વ્યૂ કંઈક આવો છે. જો કે મોટી મોટી જ બિલ્ડિંગ છે, બધી જ્યાં તમારી નજર જાય ત્યાં. તો ફાઇનલી જો પેકિંગ નો ટાઈમ આવી ગયો છે. જો નીરવની તે બેગ મેં ભરી નાખી છે, મારી બેગ ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે, પણ આપણી બધી કટલેરી ની બધું જો અહીંયા પડ્યું છે, મેકઅપ ને બધું, તો હવે આજ ખાલી સમેટવાનું બાકી રહ્યું છે. આપણી પાસે ખાલી અડધી કલાકનો ટાઈમ છે અહીંયાથી નીકળવા માટે, તો આપણે જો ફટોફટ આવું બધું પેક કરવા મળશું. તો છેલ્લી 15 મિનિટ આ હોટલમાં રહી છે, અને અમે જો સોડા લઈ આવ્યા હતા 7-Eleven માં, એ પડી રહી હતી, તો અત્યારે અમે બંને સોડા પીવી છીએ. નીરવ, છેલ્લી 15 મિનિટ છે હોટલમાં, હમણાં તો આપણે ઇન્ડિયા પહોંચી જાવ. ફેરવેલ પાર્ટી, હાલો બધા સોડા પીવા. નીરવ એવું કે છે કે હજી હમણાં તો આપણે કરાબી આવ્યા હતા, આજ તો આપણો જવાનો દિવસ થઈ ગયો. વેરી સેડ એન્ડિંગ. તને એવું થાય છે કે હજી રોકાવું છે? મને અહીં આવવામાં પેલા બહુ એવું થતું હતું ટ્રીપ પેલા કે યાર જવાનું છે એમ તેમ, મને થોડુંક એન્ઝાઇટી થાય. હવે ઘરે જવાની ઈચ્છા ન થાય. કઈ નહીં, જો અહીંયા મસ્ત મજાનો વ્યૂ છે, અને મને એવું લાગે છે કે વરસાદ આવે ને એવું વાતાવરણ થયું છે, હે ને નીરવ? આપણે તો વાદળાની ઉપર જવાનું છે. હા, અમારે તો વાદળાની ઉપર જ જવાનું છે, હમણાં પ્લેનમાં બેસવાનું છે એટલે. તો છેલ્લી વાર જોઈ લો બેંકોક નો વ્યૂ. તો બાય બાય બેંકોક. ફાઇનલી અમારી ટેક્સી નીચે આવી ગઈ છે અને અમે નીચે જઈએ છીએ. મને જવાની હાવ ઈચ્છા નથી નીરવ. જાડો હાવ એટલે હાવ સેડ છે. લોકો લગ્ન કરીને સાસરિયામાં જતા ને એવું મોટું થઈ ગયું છે કે નીરવ હું ક્યારે અહીંયા આવીને કે હું હજી મારે અહીંયા આવું છે ને હજી મારે રહેવું છે. કાંઈ ટેક્સી નીચે વાટ જોવે છે, ફટાફટ જઈએ અને બાય બાય થાઈલેન્ડ. અને બેંકોક ને કહેતા જઈએ કે કમિંગ સૂન, ફરીથી અમે અહીંયા આવશું. હા, જો આ માણસની અત્યારે વિદાય છે. એ બધું એવી રીતે જોવે છે ને કે હવે કે બીજી વાર ક્યારે આવીશ. લિટરલી મારે છે ને પેલા એવું હતું કે અલગ અલગ આપણે જગ્યાએ ફરવા જાય, પણ હવે મને એવું છે કે પાછા છે ને આપણે થાઈલેન્ડમાં જવું. ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું હતું કે એ લોકો એક વર્ષમાં 4-4 વાર થાઈલેન્ડ આવે, છોકરીઓ, છોકરા નહીં છોકરીઓ. એટલે હવે મને ખબર પડી કેમ એ લોકો આવે, તો આપણે આવશું. ભલે વર્ષમાં 4 વાર નો આવી, આપણી લીપ આવી ગઈ છે, પણ આવશું ખરા. હાલો ભાઈ, લીપ આવી ગઈ, ફટાફટ જઈએ. હવે આપણે ટેક્સી પકડી લીધી છે અને અત્યારે એરપોર્ટ જવા નીકળી ગયા છે. વહેલા જ જઈએ છીએ કારણ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે. અહીંયાથી અમારી ફ્લાઇટ છે દિલ્હીથી છે અમદાવાદ, અને 3:15 ની ફ્લાઇટ છે. વાગ્યા છે 11:30 અને અમે નીકળી ગયા છીએ. 5-10 મિનિટ થઈ નીકળ્યા એના. કાંઈ નહીં, ફટાફટ જે બી પ્રોસેસ હોય અહીંયાની એ પતાવી દઈએ એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મિસ ન થાય. અને પેલા તો છે ને આ બેંકોકના અને મુંબઈના એરપોર્ટ એટલા મોટા છે ને, તો પેલા તો આપણે બધું ગોતવું પડશે ત્યાં જઈને, કારણ કે બહુ મોટું એરપોર્ટ હોય ને તો ટાઈમ બહુ હોય જાય તમારો. એ વાત તો છે. અમારે દિલ્હી ઉતરવાનું છે અને દિલ્હીથી પછી અમદાવાદની ફ્લાઇટ તરત પકડવાની છે 1.5 કલાકમાં. એ 1.5 કલાક અમારે ઘટે, બોલો, કારણ કે એવડું એરપોર્ટ છે ને કે પેલા એક્ઝિટ લ્યો પછી એન્ટ્રી લ્યો. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંકોકના. જાડો આગળ ચાલે છે આ ઠેલો લઈને અને હું જો એનો ઠેલો લઈ, બંને એકબીજાના જો ભાઈ બેગ લઈને ચાલીએ છીએ. અને આ માણસને તો જવું છે અને પરાણે લઈ જવામાં આવે છે. આ માણસને ઇન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આપણે ઇન્ડિયા તો જઈએ છીએ, પણ નીરવ જે થાઈ લેંગ્વેજમાં બોલતા શીખો છે ને, ગમે એ મળે ને એને બસ એક થેન્ક યુ કે આવડી ગયું છે. ખાનપુક ખાપ પછી કીધા જ રાખે છે બધા. ખાનપુક ખાપ નહીં, ખપુન ખા. ખપુક ખા, સવાસદી ખા. ખપુન ખા એટલે થેન્ક યુ થાઈ ભાષામાં, હે ને? એટલે જે મને મળે ને એને હું ખપુન ખા કહું. ખપુન ખા, ખપુન ખા. અત્યારે આપણે પી નામની રોમાં જવાનું છે. આ બધી રો છે, જો કે બધી પી જ છે, તો વાંધો નહીં આવે. અને જો ભાઈ મોટું એરપોર્ટ છે એમ તો. જો ભાઈ લાઈન એવડી મોટી છે ને કે વાત જવા દો. અહીંયાથી સીધું છે અને અહીંયાથી પાછું જો આડો ઓળું છે, છેક આમ છેક જવાનું છે આપણે. તો અહીંયા નીરવ મારા કાનમાં બોલે છે મિલનના ગાંઠિયા અને ચટણી, અને હું યાદ કરું છું ખીચડી, અને એમાં છે ને મસ્ત 1 ચમચી ઘી નાખીને ખાવાનું. ટૂંક સમયમાં બધું ખાવા મળશે. એકદમ ઢીલી ખીચડી અને ઘી ખાવું છે આપણે. જો કે એટલું બધું છે ને ફૂડ આપણે અહીંયા મિસ નથી કર્યું, કારણ કે અહીંયા આપણે પાણીપુરી, રગડા પેટીસ, પાઉં ભાજી, પંજાબી બધી વસ્તુ ઓલમોસ્ટ આપણે અહીંયા ખાઈ લીધી છે. એટલે એવું નથી કે અહીંયા નહોતું મળતું, પણ ખીચડી હતી જ અહીંયા, પણ આપણે મગાવી નહોતી, પણ ઘરની ખીચડી ખાવી છે. તો બોર્ડિંગ પાસ તો આપણને જો ભાઈ મળી ગયો છે અને અત્યારે જવાનું છે સિક્યુરિટી ચેકિંગમાં.
હવે અમારી પાસે પૂરો 1 કલાક છે ફ્લાઇટમાં બેસવા માટે અને ખાલી થોડુંક જ ચાલીને જવાનું છે 5-10 મિનિટ. તો હવે ટાઈમ છે આપણી પાસે. જો ભાઈ એરપોર્ટ ઉપર થોડોક નાસ્તો લઈ લીધો છે એટલે અહીંયા આપણે ખાઈ લેવો. જો લેઝ લીધી છે અને એક ફેન્ટા લીધી છે. જો ભાઈ એરપોર્ટ ઉપર જ અત્યારે નાસ્તો કરી લઈએ છે અને જો જાડુ લેઝ અને ફેન્ટા ખાય છે. હું જો આલુ સેવ ને બધું ખાઉં છું અને અમારે ફ્લાઇટમાં ઓલરેડી મીલ છે પણ તોય કીધું કે હજી ફ્લાઇટની બહુ વાર છે, થોડોક નાસ્તો કરી લઈએ. જો ભાઈ અમારી ફ્લાઇટ આવી ગઈ છે એર ઇન્ડિયા અને આમાં બેસવાનું છે આપણે. જો આપણે પ્લેનમાં છે ને ફૂડ ઇન્ક્લુડ છે. ભાત છે, દાળ છે, સબ્જી કંઈક છે, બન છે, એપલ જ્યુસ છે, આ બ્રાઉની છે ને બટર છે. જો જાડુની સેમ છે, જાડુએ ચાલુ કરી દીધું છે, હું ચાલુ કરી દઉં. ફાઇનલી ભાઈ આપણે દિલ્હી લેન્ડ થઈ ગયા છીએ. જો ભાઈ અમે થોડાક ઉતાવળમાં છીએ કારણ કે અમારી કનેક્ટિંગ ફ્લાઇટ છે 1.5 કલાકની અંદર, એટલે ફટાફટ પાછું બધું ચેક ઇન ને બધું પતાવવું પડશે. જો આ કનેક્ટિંગ ફ્લાઇટ હોય ને એમાં વચ્ચે એટલું પ્રેશર હોય ને કે વાત જવા દો. તમારે ફટાફટ છે ને બધાને ક્રોસ કરીને પકડી પડે ફ્લાઇટ. પહેલા અમારું ઇમિગ્રેશન થયું, પછી અમારો સામાન લીધો, પછી ફરીથી ચેક ઇન માટે ગયા અને પાછો સામાન લઈને અમે ફરીથી આને ચેક ઇન માટે જાઉં અને કેટલું કામ છે ને કે વાત જવા દો. અહીંયા મને લાગે 2 કલાક પણ તો ટૂંકા પડે, શ્વાસ લેવાનો ટાઈમ નથી. તો જો ભાઈ દિલ્હીના ડોમેસ્ટિક એરપોર્ટમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. આપણું બધું ક્લિયર થઈ ગયું છે અને હવે આપણી પાસે ફક્ત 10 મિનિટ પડી છે એટલે ખાલી હવે ફ્લાઇટ પાસે પહોંચવાનું છે. આજનો આખો દિવસ છે ને દોડા દોડી વહી ગયો. સવારથી દોડવાનું ચાલુ કર્યું છે ફ્લાઇટ પકડવાનું અને અત્યારે વાગ્યા છે ઇન્ડિયા ટાઈમ મુજબ 7:15. હજી સ્ટીલ દોડી જ છે જો ફ્લાઇટ માટે. તો અમે કેટલા દોડીને અહીંયા આવ્યા ને અહીંયા આવીને પછી અમને ખબર પડી કે અમારી ફ્લાઇટ છે ને અડધી પોણી કલાક ડીલે છે. બોલો ફાઇનલી ભાઈ ટાઈમ થઈ ગયો છે એટલે અમે જો ભાઈ ફ્લાઇટમાં બેસવા માટે જઈએ છીએ. આ અમારા ઇન્ટરનેશનલ ટૂરની છેલ્લી ફ્લાઇટ છે દિલ્હી ટુ અમદાવાદ. જો પાછા વન્સ અગેન ફ્લાઇટમાં બેસી ગયા છે. હવે ઉપડે એટલી વાર છે એટલે ડાયરેક્ટ અમદાવાદ. જો ફરી વાર આપણે ફ્લાઇટમાં ફૂડ આવી ગયું છે. જો ભાત છે, દાળ છે અને કંઈક સબ્જી છે, દહીં છે, બટર છે, બન છે અને એક આપે છે બ્રાઉની. હાલો ભાઈ જમવા. ફાઇનલી લેન્ડ થઈ ગયા છીએ અમે. તો ફાઇનલી જો ભાઈ આપણો સામાન હાથમાં આવી ગયો છે અને આપણે આપણા જો ગઢમાં પાછા આવી ગયા છીએ અમદાવાદ. અહીંયા બધી હવે ગુજરાતી સાંભળવાની મજા આવે છે, બધી ગુજરાતી લખેલું છે તો સમજાય છે. ત્યાં તો બધી ખાઈ અક્ષરે લખી વાંચીને કંટાળી ગયા. જો ફાઇનલી એરપોર્ટ થી ઘર સુધીની જો આપણે ટેક્સી પકડી લીધી છે. ટૂંક સમયમાં આપણે ઘરે વહી જાવ. ફાઇનલી આપણા ઘરે પહોંચી ગયા છે ને અત્યારે વાગ્યા છે 12 રાતના, પણ આપણે પહોંચી ગયા હતા 11 વાગે અને નીચે બેઠા હતા. મમ્મી પપ્પા સાથે વાત કરીને વ્લોગ એન્ડ લીધા વગર હું સુઈ જવાનો હતો. જાડુ કે એન્ડ લઈ લે બાકી છે કારણ કે ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે. બેંકોકના બપોરના 11 વાગે નીકળ્યા હતા અને રાતે અહીંયા 11 વાગે પહોંચ્યા છીએ એટલે 12 કલાક ઈ અને થોડોક જેટલેગ ગણો 1 કલાક જેવો એટલે 13 કલાકની આજની છે ને ભાઈ મુસાફરી રહી છે. ભૂખા કાઢ નાખ્યો, દોડધામમાં જ નીકળી ગઈ છે અને અહીંયા આપણી ઇન્ટરનેશનલ ટૂર ખતમ થાય છે. આઈ હોપ કે તમને બહુ મજા આવી હશે આ ટૂરમાં અને અમારા માટે તો મેમોરેબલ ટ્રીપ છે જ અને તમને લોકોને બી સાથે સાથે બધું દેખાડ્યું છે અને મોજ આવી ગઈ ભાઈ. અને આ વખતે આપણે લીધું હતું ફુકેટ, કરાબી, બેંકોક, થાઈલેન્ડમાં અને બહુ જલસા કર્યા. રિટર્ન આવવાની ઈચ્છા જ નહોતી થતી અને તમે લોકો કોમેન્ટ લખી નાખો ભાઈ તમને આ ટ્રીપ ગમી કે નહીં અને નેક્સ્ટ ટ્રીપ ક્યારે થશે આઈ ડોન્ટ નો, પણ ક્યાં મારવી જોઈએ એ કોમેન્ટ કરજો. રિસેન્ટલી કોઈ નથી મારવાની, ખાલી આમને તમને લોકોને કહું છું કારણ કે હજી તો આવ્યા છે. હવે થોડીક વાર ઘરમાં રહીએ એટલે થોડુંક માઇન્ડ ફ્રેશ થાય કારણ કે એક વાર સતત તમે ફર્યા રાખો ને એટલે તમે ફ્રેશ ન થાવ. હવે 1-2 દિવસમાં મસ્ત એકદમ ફ્રેશ થઈ જાવ અને મજા કરીએ. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે કારણ કે મારામાં એટલી તાકાત નથી કે હું નવું કંઈક વિચારીને બોલું. જો ગમ્યો હોય તો શું કરો તમને ખબર જ છે, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્ર સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો અને મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ફરીથી જે ઘરવાળા વ્લોગ છે ચાલુ થશે. પાછું ઘરમાં શું ડ્રામા થાય છે, શું નવું થાય છે તમને બતાવશું અને તમને લોકોને પહેલા તો આખી ટ્રીપમાં આટલો પ્રેમ તમે અમને આપ્યો એના બદલ ખૂબ 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 દિલથી ધન્યવાદ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને અમે તમારા હાટુ નવા લોકેશન, નવા વ્લોગ અને સારું કંઈક વ્લોગમાં બનાવવાની ટ્રાય કરશું, બતાવવાની ટ્રાય કરશું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને મારો અવાજ મને જ નથી આવતો કારણ કે પ્લેન લેન્ડ કરતું હતું ત્યારથી મારા કાન બંધ થઈ ગયા. હજી ઘરે આવ્યો ને તો હજી ખુલ્યા નથી. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.